જે હું તમે જોડે એક એવો નાસ્તો શેર કરીશ કે જે બહુ જ ક્રિસ્પી છે અને એને ક્રિસ્પી બનાવવા માટે નથી મેદો ઉપયોગ કર્યો કે નથી સૂજી, ઘઉંના લોટથી એકદમ સરસ નવો નાસ્તો બનાવીને રેડી કરી. એક નોનસ્ટિક કઢાઈ લઈ લઈશું. એની અંદર થોડું તેલ ઉમેરવાનું અને અડધી ચમચી જેટલું અજવાઈન ઉમેરવાની. અજવાઈનને પહેલા આપણે સરસ રીતે શેકી લેવાની. પછી એની અંદર આપણે એક વાટકીના મદદથી અઢી વાટકી જેટલું પાણી ઉમેરવાનું. એક જ વાટકી રાખવાની, જેનાથી પાણી ઉમેર્યું હોય એનાથી જ આપણે ઘઉંનો ઝીણો લોટ ઉમેરવાનો, જેનાથી આપણે રોટલી બનાવતા હોઈએ ને એ જ લોટનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. જ્યારે લોટ ઉમેરી દઈએ તો સરસ રીતે પહેલા આપણે એને મિક્સ કરવાનું, અને જ્યારે જેવી રીતે આપણે એને મિક્સ કરતા જઈશું ને તો એક સરસ આપણો લોટ બંધાઈને રેડી થઈ જશે. જો કંઈક આવી રીતે જ્યારે લોટ બંધાઈ જાય તો એને આપણે એક વાટકામાં કાઢી લઈશું અને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું, જેથી એકદમ સરસ લોટ સેટ થઈ જાય. હવે મેં અહીંયા બાફેલા બટેકા લીધા છે. બાફેલા બટેકાને આપણે એકદમ ઝીણી છીણીથી ખમણી લઈશું અને એની કંઈક આવી રીતની ખમણી બનાવીને રેડી કરી દઈશું. એ જ નોનસ્ટિક કઢાઈમાં આપણે થોડું તેલ ઉમેરીશું, હિંગ ઉમેરીશું, જીરું, આખા દાણા અને વરિયાળી. આ વઘારને આપણે સરસ રીતે એકદમ મીડિયમ ગેસ ઉપર શેકી લેવાનું છે. જ્યારે શેકાઈ જાય પછી એની અંદર આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. અગર તમે લસણ ખાતા હો તો આદુ લસણ મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો. હવે બેઝિક મસાલા કરી દેવાના: હલ્દી પાવડર, લાલ મિર્ચ પાવડર, અમચૂર પાવડર અને ધાણા જીરું પાવડર. જ્યારે બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય તો બટેકાને જે આપણે ખમણીને સાઈડમાં મૂકી હતું એને ઉમેરીને સરસ રીતે મિક્સ કરી દેવાનું. સરસ રીતે મિક્સ થઈ જાય પછી એની ઉપર થોડા લીલા દાણા અને જે લીમડો આવે છે એને સમારીને ઉમેરવાનું. મીઠું નાખવાનું ભૂલી ગઈ હતી, પણ મીઠું પણ આપણે સ્વાદ મુજબ ઉમેરીને આવી રીતે સ્ટફિંગ બનાવીને રેડી કરી દેવાનું. એક વાટકીમાં કાળા તલ, ચીલી ફ્લેક્સ, થોડું મીઠું ને થોડા લીલા દાણા ઉમેરીને ઘઉંનો લોટ ઉમેરીને સરસ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને સરસ નાઈ બહુ ઘટ કે નાઈ બહુ ઢીલી એક સ્લરી બનાવીને આપણે રેડી કરીને સાઈડમાં મૂકી દેવાનું. લોટ સેટ થઈ જાય તો થોડું તેલ ઉમેરીને એને આવી રીતે સરસ રીતે આપણે મસળવાનું છે, જેથી જે લોટ છે એકદમ લીસો લોટ બનીને રેડી થાય. જો કંઈક આવી રીતે હવે એના બે ભાગ કરી દઈશું. એક ભાગને લઈને એની કંઈક મોટી આપણે રોટલી વણવાની છે. નાઈ બહુ પતલી કે નાઈ બહુ જાડી, જે રીતે આપણે પૂરી વણતા હોઈએ ને બસ એટલી જ જાડી આપણે આવી રીતની રોટલી બનાવીને રેડી કરવાની. ઘરની કોઈ બી એક વાટકી કે ઢાંકણાના મદદથી એને કંઈક આવી રીતે આપણે કાપી લઈશું. હવે શું કરીશું, વચ્ચે સ્ટફિંગ ભરીશું. જે આપણે સ્ટફિંગ રેડી કર્યું હતું ને એને પૂરીની વચ્ચે મૂકવાનું અને બે બાજુની કિનારને ઉપર લઈને આવી રીતે આંગળી અને અંગૂઠાની મદદથી દબાઈ દેવાનું. અને જો કેટલું સરસ નાસ્તો બનીને રેડી થઈ ગયું છે. હવે આ નાસ્તાને આવી રીતે જ્યારે બધું રેડી થઈ જાય પછી એને આપણે સ્લરીમાં ઉમેરીશું અને કાંટાની મદદથી એને કાઢી લઈશું, જેથી જે સ્લરી છે એ આ નાસ્તાની પર ચોંટી જાય. મીડિયમ ગેસ ઉપર આપણે આ નાસ્તાને ફ્રાય કરવાનું છે. એકદમ ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે ફ્રાય કરીશું, જેથી એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ નાસ્તો બનીને રેડી થઈ જાય. રેસીપી ગમે તો લાઈક કરજો.